નમસ્કાર વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી છે મોટી જાહેરાત। ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે અને હવે થશે ખેડૂતોની આવક ડબલ। કેવી રીતે થશે સંપૂર્ણ વિગત વિડીયોમાં આપવાની છે। પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો વિગતે વાત કરીએ। ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવા મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે। આ દિશામાં કરાયેલા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂત અને પશુપાલક મિત્રો વિવિધ કૃષિ અને પશુપાલન લક્ષી સહાય યોજનાઓનો લાભ લઈ શકે તે માટે આગામી તારીખ 27 માર્ચથી 1 મહિના સુધી એટલે કે તારીખ 26 મે 2024 સુધી આ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાની 42 ઘટકો, બાગાયત ખાતાની 94 ઘટકો અને પશુપાલન ખાતાની 12 ઘટકોને મળી કુલ 148 ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે। જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે રાજ્ય સરકારનો કૃષિ વિભાગના નવા વર્ષની શરૂઆતથી જ ખેડૂતોને યોજનાનો લાભ આપવા કટિબદ્ધ છે। રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં પારિત થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા વાળો કૃષિ વિભાગ સંભવત રાજ્યનો પ્રથમ વિભાગ બનશે। મંત્રીએ કહ્યું હતું કે અરજી પ્રક્રિયા પૂર્ણ થયા કે છેલ્લી તારીખની રાહ જોયા વિના જેમ જેમ અરજીઓ આવશે અને તેની ચકાસણી પૂર્ણ થશે તેમ પાત્રતા ધરાવનાર ખેડૂતોને તરત જ સબસિડી અને સહાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી ખેડૂતોને ઝડપથી યોજનાકીય લાભો મળી શકે। ખેડૂતો માટે અરજી પ્રક્રિયા અંતત સરળ બનાવાય છે, જેમાં ખેડૂત આધાર એન્થેટિક દ્વારા પોતે અથવા ગ્રામ પંચાયત સ્તરેથી નોંધણી કરાવી શકશે। કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂત મિત્રોને છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લેવા નમ્ર અનુરોધ કર્યો હતો। મંત્રીએ વિવિધ સહાયલક્ષી ઘટકોની વિગતો આપતા જણાવ્યું કે આધુનિક ખેતીને પ્રોત્સાહન આપતા ટ્રેક્ટર, કમ્બાઈન, હાર્વેસ્ટર, રોટાવેટર, લેસર લેન્ડ, લેવટર, પાવર ટીલર, ઓઇલ એન્જિન અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય માટે ખેડૂતો પર અરજી કરી શકશે। ખેત પેદાશોના રક્ષણ માટે કાંટાળા તારની વાડ અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, સોલાર પાવર યુનિટ, પંપ સ્ટેટ માટે સહાય મેળવવા માટે અરજી કરી શકશે। આ ઉપરાંત બાગાયત ખાતાની 20 પીટીઓ હોર્સ પાવર સુધીની મિની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલીસ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ફળ ફૂલ અને શાકભાજીના વાવેતર માટે તેમજ વિશેષ કરીને કમલન અને ઓલમપાઈનના વાવેતર માટે પ્રોત્સાહન આપતી આ યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશે। વધુમાં પશુપાલન ખાતાની કેટલ શેડ બાંધકામ, દૂધાળા પશુને ડેરી ફાર્મ, મરઘા પાલન, તાલીમ, સ્ટાઇપેન્ડ, પાડી વાસરડી ઉછેર અને બકરા એકમ જેવા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે પશુપાલકો પણ અરજી કરી શકશે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ છે, તો વહેલી તકે તમે આ યોજનાનો લાભ લઈ લેજો। ફોર્મ ભરવાના બાકી હોય તો ઓનલાઈન પોર્ટલ અત્યારે ખુલ્લું છે, તો ફોર્મ ભરી દેજો। માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।